વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. વિદ્યાર્થી મિત્રો, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા એ વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત હતી. હવે આજે જે આપણે ભણવાના છે તે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો મહત્ત્વનું અત્યારે આપણે જે પહેલી ટોપિકની ચર્ચા કરવાના છે તે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની. બરાબર, એની જ મહત્તમ આપણે પહેલાં ચર્ચા કરીએ. હવે જ્યારે આપણે પહેલાં સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ ને, તો એ એક પ્રકારની સ્થિતિ ઊર્જા જ છે. બરાબર, તો સૌથી પહેલાં, અને તે પણ એ સંરક્ષી છે, એટલે સૌથી પહેલાં હું જે ચર્ચા કરીશ તે કે કયા કયા બળો સંરક્ષી બળો છે. જો હું સંરક્ષી બળોની વાત કરું, બરાબર, તો તમે સંરક્ષી બળોમાં તમે એડ કરી શકો, કારણ કે તમને જે ખબર તે પહેલે ગુરુત્વાકર્ષી બળ અને તમે સંરક્ષી બળ કહી શકો. બરાબર છે. સ્પ્રિંગનું જે બળ છે, બરાબર, વિદ્યુત બળ છે અથવા તો ચુંબકીય બળ છે. આ બધા બળોને તમે સંરક્ષી બળ કહી શકો. કઈ રીતે? સંરક્ષી બળ કોને કહેવાય? પ્રશ્ન આવીને ઊભો રહી જાય કે સંરક્ષી બળ કહેવું કોને? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર જ છે કે કોઈ પણ ગુરુત્વાકર્ષી બળ હંમેશા ક્યાં હોય? અધો દિશામાં હોય. બરાબર, એટલે આમ કહું કે ધારો કે આ શું છે, અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગી રહેલું છે. બરાબર, તો આ જે ગુરુત્વાકર્ષી બળ લાગી રહેલું છે, બરાબર, જે દિશામાં, એ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ધારો કે હું એક પદાર્થ, એ બળના બળ ક્ષેત્રમાં ધારો કે હું એક પદાર્થ મૂકું છું, અને આ પદાર્થને જે દિશામાં બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં હું શું કરું? અહીંયા બાહ્ય બળ લગાડું. બરાબર, તો શું થશે? આ બળની અસર હેઠળ એ પદાર્થ સ્થાનાંતર કરશે. આ પદાર્થ સ્થાનાંતર કરે, શું થાય? એની પર કાર્ય થાય, અને આ જે કાર્ય થઈ રહેલું છે એ પદાર્થમાં, બરાબર, એ પદાર્થ ધારો કે અહીંયા પહોંચ્યો, તે પદાર્થમાં એ જે કાર્ય થયું એ કયા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ થાય. પણ મિત્રો વિચારો કે અહીંયા તમે જે પદાર્થને ઉપર સુધી લઈ આવ્યા અને પછી તમે એ બળથી એને, બરાબર, એ બળથી એને મુક્ત કરી નાખ્યો, આ બાહ્ય બળ તમે દૂર કરી નાખ્યું. તો હવે શું થશે? એ પદાર્થ ફરીથી શું કરશે? નીચેની દિશામાં ગતિ કરવાનો શરૂ કરી દેશે, અને એની જેટલી પણ સ્થિતિ ઊર્જા તે બધી ફરીથી કેમાં કન્વર્ટ થવા માંડશે? ગતિ ઊર્જામાં કન્વર્ટ કરવા માંડશે. બરાબર, અને જેટલા પ્રમાણમાં એની સ્થિતિ ઊર્જા હતી, જેટલી એની સ્થિતિ ઊર્જા હતી, એ બધી શું થશે? એની ગતિ ઊર્જામાં રૂપાંતરિત થઈ જશે, એટલી જ ઊર્જા. આથી શું થશે? સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો અહીંયા શૂન્ય આવશે, અને આનો અર્થ એવો થયો કે કુલ બળ તો શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. બરાબર, તો આને કહેવાય અહીંયા બળનું શું થયું? સંરક્ષણ થયું. અને આ વસ્તુ કોઈ પણ ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષી બળનું હોય, ધારો કે સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગને તમે શું કરો? બાહ્ય બળ આપીને ખેંચો, બરાબર, અને પછી ખેંચ્યા પછી એનું બળ દૂર કરો, તો ફરીથી શું કરશે? એ સ્પ્રિંગ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવે, એટલા જ બળની સાથે રિવર્સ કરે, એટલે ત્યાં બી બળનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ક્ષેત્રમાં પણ તમે વિદ્યુતીય બળ જે દિશામાં લાગતું હોય, એ વિદ્યુતીય બળના ક્ષેત્રમાં તમે વિદ્યુત ભારને મૂકીને એ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ આપીને વિદ્યુત ભારને ગતિ કરાવડાવો, તો સ્થિતિ ઊર્જા એનામાં સંગ્રહાય, અને પછી બાહ્ય બળ દૂર કરો તો ફરીથી શું કરે? બરાબર, એ ફરીથી પોતાની મૂળ જગ્યા પર આવવાનો પ્રયત્ન કરે. બરાબર, એટલે ત્યાં પણ શું થાય? જેટલું તમે શું કર્યું? બાહ્ય બળ લગાડ્યું, તેટલું જે ફરીથી પોતાને એટલી સ્થિતિ ઊર્જાનું ફરીથી કેમાં શું કર્યું? રૂપાંતર કરી નાખી ગતિ ઊર્જામાં. એટલે આ બધામાં સેમ કોન્સેપ્ટ ચાલવાનો છે, અને તેને કારણે શું થશે? અહીંયા બળનું શું થવાનું છે? જેટલી સ્થિતિ ઊર્જા તેટલી જ ગતિ ઊર્જા, એને કારણે કુલ ઊર્જા શૂન્ય. એટલે કે અહીંયા શું થાય છે? બળનું શું થાય છે? સંરક્ષણ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો,
હવે ત્યાર પછીની વાત આવે, આપણે ફક્ત બે વાત કરીએ કે આપણે આગળ બી વાત કરેલી, અત્યારે પણ વાત કરીએ કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ છે, બરાબર, અને વિદ્યુતીય બળ છે. તો એની વચ્ચેની સામ્યતા શું? બરાબર, તો આપણે ગુરુત્વાકર્ષી બળ માટે આપણે શું કહેલું કે G×m1m2/r², અને વિદ્યુતીય બળ માટે લખેલું કે Q1Q2/r². એટલે કે આ બંને બળો શું છે? અંતરના વર્ગના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે પહેલી સામ્યતા, જો સામ્યતા તમે નક્કી કરો, બરાબર, તો સામ્યતામાં પહેલી સામ્યતા કયા આવશે કે બંને બળો, બરાબર, બંને બળો પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. પણ ત્યાર પછીની વાત આવે તે આ એની સામ્યતા છે, પણ જો તમે તફાવત લેવો, બરાબર, કે આ બંને પદાર્થોની વચ્ચે આ બંને જે બળો છે એની વચ્ચે તફાવત કયો? તો પહેલી વસ્તુ છે, જો તમને આ સૂત્રમાં જ ખબર પડે છે કે ગુરુત્વાકર્ષણ માટે સાર્વત્રિક અચળાંક G લો છો, અને વિદ્યુતીય બળ માટે તમે શું કરો છો? કુલંબીય અચળાંક K લો છો, બરાબર. એટલે તમે જ્યારે ગુરુત્વાકર્ષી બળ વાપરો તો ગુરુત્વાકર્ષી બળમાં તમે અચળાંક વાપરશો G, પણ તે જ સમયે તમે જે વિદ્યુતીય બળની વાત કરવાના, બરાબર, તો વિદ્યુતીય બળમાં તમે શું કરશો? કુલંબીય અચળાંક K વાપરશો. આ એનો પહેલો તફાવત થયો. બીજું, બરાબર, ગુરુત્વાકર્ષી બળમાં m1m2 એટલે કે ગુરુત્વાકર્ષી બળ પદાર્થોના દર પર આધારિત છે, અને વિદ્યુતીય બળ એ પદાર્થના વિદ્યુત ભાર પર આધારિત છે. એટલે ગુરુત્વાકર્ષી બળ એ શું છે? તો પદાર્થના દર પર આધારિત છે. જ્યારે વિદ્યુતીય બળની તમે વાત કરો તો એ પદાર્થના વિદ્યુત ભારના મૂલ્ય પર આધારિત છે, બરાબર. હજુ ત્રીજી બાબતને પણ તમે એમાં આવરી શકો કે તમે ગુરુત્વાકર્ષી બળની વાત કરશો તો ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય છે, પણ તમે જ્યારે વિદ્યુતીય બળની વાત કરશો તો વિદ્યુતીય બળ, ધારો કે તમે સજાતીય વિદ્યુત ભારો લીધા, બરાબર, તો એ અપાકર્ષી પ્રકારનું થઈ જશે, બરાબર. જો તમારા વિદ્યુત ભારો કયા હોય? સજાતીય હોય, એટલે કે ધન અને ધન લીધો અથવા તો ઋણ અને ઋણ લીધું તો આ અપાકર્ષી પ્રકારનું થઈ જાય. પણ તમે એક ધન વિદ્યુત ભાર લીધો, એક ઋણ વિદ્યુત ભાર લીધો, એટલે કે તમે જ્યારે વિજાતીય વિદ્યુત ભાર લીધેલા હશે તો એ આકર્ષી પ્રકારનું થઈ જાય, મિત્રો. એટલે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ વચ્ચે સામ્યતા છે, તો તફાવત પણ એટલા જ છે, વિદ્યાર્થી મિત્રો. જો હું જ્યારે એમ આપણો જે મેઇન મુદ્દો છે તે સ્થિતિ ઉર્જાનો, તે પણ ક્યાં છે? સ્થિત વિદ્યુત માટેનો છે ને. તો આપણે હવે આ વ્યાખ્યા, વિદ્યાર્થી મિત્રો, ઘણી મહત્વની, કારણ કે આ વ્યાખ્યા પર ઘણો બધો આધાર છે આજના અને હવે પછીના ટોપિકનો. એ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા, બરાબર, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, જો આ વ્યાખ્યામાં સમજ પડે, આ વ્યાખ્યામાં તમને આવડી જાય, બરાબર, તો તમે ઘણી બધી માહિતી ત્યાર પછીનામાં સમજ પડી શકશે. એટલે આ વ્યાખ્યાને બરાબર કરજો. તમે શું કરો છો? બરાબર, કે માની લો કે અહીંયા કોઈક વિદ્યુત ભાર છે અને તેને કારણે શું થાય છે? અહીંયા એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર, બરાબર, ધનનું છે, ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારને કારણે શું થવાનું છે? એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? બહારની દિશામાં આવે, બરાબર છે, વિદ્યાર્થી મિત્રો. એટલે આ રીતે શું થાય છે? એનું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. હવે તમે શું કરો છો? અનંત અંતરેથી, બરાબર, કશે અનંત અંતર છે અને અનંત અંતરેથી કોઈક ધન વિદ્યુત ભારને, વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો, ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી તમે શું કરો છો? અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે ને, વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી, બરાબર,
એ ધન વિદ્યુત ભારને લઈ આવો છો. કઈ રીતે લઈ આવો છો? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને પાછું કેવી રીતે લઈ આવો છો? અચળ ઝડપથી. અને અચળ ઝડપ ક્યારે? અચળ ઝડપનો મતલબ શું થયો કે એ પ્રવેગિત એના વેગમાં વધારો નથી થતો. અહીંયા એ જેટલા વેગથી ગતિ કરે છે એટલા જ અચળ વેગથી અહીંયા સુધી એ પહોંચે છે. બરાબર? એટલે અચળ ઝડપથી ગતિ કરાવીને તમે એને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લઈ આવો છો. અને તેના માટે જે કાર્ય થાય છે તે કાર્ય તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર? તે બિંદુ પાસેની શું કહેવાય છે? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે વ્યાખ્યા હું લખું છું, બરાબર ધ્યાન આપજો. શું કહ્યું આપણે? અનંત અંતરેથી, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી કોને લઈ આવ્યા? તો એકમ ધન વિદ્યુત ભારને. બરાબર? કોઈ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને ક્યાં લઈ આવ્યા? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ આવ્યા. બરાબર? આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, તો વિદ્યુત ક્ષેત્રની તમે વિરુદ્ધ દિશામાં લઈ આવ્યા. બરાબર? એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કેવી રીતે લઈ આવ્યા? તો અચળ ઝડપથી. એટલે દિશામાં અચળ ઝડપથી ગતિ કરાવીને કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું, આ પણ બહુ મહત્વની વસ્તુ, તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. એટલે પૂરેપૂરી વ્યાખ્યા શું બની? અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે, બરાબર, દિશામાં એને અચળ ઝડપથી ગતિ કરાવીને લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે મારો પ્રશ્ન છે તે છે કોઈ વિદ્યુતભાર સંરચનાને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જે વ્યાખ્યા જોઈ ને તે પ્રમાણે સૌથી પહેલાં આપણે શું કરીએ? આપણે આજે પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર લઈએ. હવે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એટલે શું થશે? એને કારણે બહાર નીકળતી દિશામાં, બરાબર, હવે તે બહાર નીકળતી દિશામાં તમને શું મળશે? વિદ્યુત ક્ષેત્ર મળશે. બરાબર? હવે આ જે પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે જે તમને વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ મળે છે એમાં તમે શું કરો છો? એક પ્લસ ક્યુ જેટલો ધન વિદ્યુતભાર તમે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ પી સુધી લઈ આવો છો. બરાબર છે? પ્લસ ક્યુ વિદ્યુતભારને. હવે તમને ખબર જ છે કે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે, કારણ કે વ્યાખ્યા એવું કહે છે કે અનંત અંતરેથી તમારે ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લઈ આવવાનું છે. બરાબર છે? તો લઈ આવ્યા. બીજું એક વસ્તુ કહેલી છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો મિત્રો જો, વિદ્યુત ક્ષેત્ર તમારું આ દિશાનું છે, બરાબર છે, અને તમારો વિદ્યુતભાર ગતિ કરીને તમારો આ દિશામાં આવે છે. એનો મતલબ કે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવ્યા. બરાબર છે? હવે ત્રીજી એક બાબત છે તે કે અચળ ઝડપથી, બરાબર, બાહ્ય બળની અસર હેઠળ તમે જે બળ લગાવો. તો તમને વિદ્યાર્થી મિત્રો, આ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે જે અહીંયા જે વિદ્યુતીય બળ છે, બરાબર, આ પ્લસ ક્યુને કારણે આ સ્મોલ પ્લસ ક્યુ પર જે વિદ્યુતીય બળ છે એફઈ એ આ દિશામાં લાગી રહેલું છે. બરાબર છે? અને તે જ ટાઈમે તમે જે ઇન્ફાઇનાઇટથી પ્લસ ક્યુ બિંદુ સુધી લાવવા માટે જે બળ લગાડ્યું, બાહ્ય બળ, તે તમારું આ દિશામાં લાગી રહેલું છે, એફ એક્સટર્નલ.
સમજ પડી? તો આ જે બાહ્ય બળ લાગે છે એફ એક્સટર્નલ અને આ જે એફઈ બળ લાગે છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને એક સમાન થશે. તે સંજોગોમાં શું થશે? બાહ્ય બળ શૂન્ય બને પરિણામી બળ અને આ પ્લસ ક્યુ વિદ્યુતભાર અચળ ઝડપથી ગતિ કરે. એટલે મેં અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તમે પરીક્ષણ વિદ્યુતભારને ઇન્ફાઇનાઇટથી બરાબર પી બિંદુ સુધી લાવો છો બરાબર, ત્યારે વિદ્યુતીય બળ એફઈ ની વિરુદ્ધ દિશામાં તમે શું કર્યું? બાહ્ય બળ એફ એક્સટર્નલ લગાડ્યું બરાબર. અને પરીક્ષણ વિદ્યુતભારને અચળ ઝડપથી ગતિ કરાવવી હોય તો એફ એક્સટર્નલ બરાબર વિદ્યુતીય બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું થવું જોઈએ, એટલે માઇનસ એફઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમે એફ એક્સટર્નલ જેટલું બળ લગાડ્યું ને, તો આ જે બાહ્ય બળની અસર હેઠળ પેલો પરીક્ષણ વિદ્યુતભાર ક્યાં પહોંચવાનો છે? ઇન્ફાઇનાઇટથી પી સુધી પહોંચવાનો છે બરાબર. એટલે કે પી બિંદુ પાસે બરાબર આ તમે જે બાહ્ય બળ દ્વારા તમે જે કાર્ય કર્યું એ કાર્ય પી બિંદુ પાસે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં હું વાત કરું તો કાર્યની બરાબર. પી બિંદુ પાસે પી બિંદુ સુધી લાવવા માટે એને જે કાર્ય કર્યું તે કેટલું? સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર. વિદ્યાર્થી મિત્રો, આ કોના માટેનું છે? સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું. પણ આપણે ક્યાં સુધીનું સ્થાનાંતર કર્યું? આપણે તો ઇન્ફાઇનાઇટથી પી બિંદુ સુધી લઈ આવ્યા. એટલે આવા જે સૂક્ષ્મ સ્થાનાંતરો થયા છે એનું કુલ સંકલન લીધું ઇન્ફાઇનાઇટથી પી સુધીનું, એટલે કુલ તમને કાર્ય મળી ગયું બરાબર. પણ અહીંયા જે કાર્ય મળે છે એ બાહ્ય બળને કારણે મળે છે. એટલે જ્યારે પણ એફ એક્સટર્નલ લખાય દેટ મીન્સ કે બાહ્ય બળ વડે થયેલું કાર્ય છે. પણ તમે તો જાણો જ છો કે વિદ્યુતીય બળ અને એક્સટર્નલ બળ આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો હું આને બદલે એમ કહું કે ભાઈ વિદ્યુતીય બળને કારણે થતું કાર્ય મારે શોધવું તો શું લખવું પડે? ફરીથી વિદ્યાર્થી મિત્રો, આજ કે ડબલ્યુ પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી, પણ આપણે એફ એક્સટર્નલને બદલે સદિશ એફ એક્સટર્નલને બદલે આપણે શું લખીશું? માઇનસ સદિશ એફઈ ડોટ સદિશ ડીઆર. હવે ઋણની નિશાનીને તમે કોમન કરો તો ઇન્ફાઇનાઇટ ટુ પી સદિશ એફઈ ડોટ સદિશ ડીઆર. અહીંયા જે મળ્યું તે તમને બાહ્ય આ જે તમને કાર્ય મળ્યું તે વિદ્યુતીય ક્ષેત્રને લીધે કાર્ય મળ્યું બરાબર. અને જે કાર્ય થાય છે તે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. એટલે આ કાર્યને તમે પી બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા બી કહી શકો. તો પી બિંદુ પાસે સંગ્રહાતી સ્થિતિ ઊર્જા બરાબર થશે ઇન્ફાઇનાઇટ ટુ પી ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર. વિદ્યાર્થી મિત્રો, હવે એટલું ધ્યાનમાં રાખજો કે કોઈ પણ દિવસ જે કોઈ એક બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા હોય ને તે કોઈ દિવસ બી મહત્ત્વની નહીં હોય. પણ જ્યારે બે બિંદુઓ પાસેની સ્થિતિ ઊર્જાનો તમે તફાવત લો તો જ એ ઉપયોગી અને અગત્યની બને છે. એટલે હવે પછીનો જે આપણો ટૉપિક છે તે કયો છે? તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત. આ આપણો અગત્યનો ટૉપિક બને છે અને તેને લગતી નોંધવા લાયક બાબતો જણાવો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શું જોયું કે કોઈક ઇન્ફાઇનાઇટ અંતર છે ને, ઇન્ફાઇનાઇટ અંતરેથી પ્લસ ક્યુ જેટલા ધન વિદ્યુતભારને તમે આપેલા બરાબર વિદ્યુત ક્ષેત્રમાં તમે લઈ આવો છો. આ પ્લસ ક્યુને કારણે જે વિદ્યુત ક્ષેત્ર બનાવે ને બરાબર, એને બનાવેલા વિદ્યુત ક્ષેત્રમાં તમે શું કરો? એને લઈ આવો અને તેને કારણે તે બિંદુ પાસેની જે સ્થિતિ ઊર્જા હોય તે બિંદુ પાસે જે કાર્ય થાય એને તે બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા કહે મિત્રો. પણ હવે આપણે જે ભણવાના તે શું કરવાના છે તે સમજો છો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. કારણ કે કોઈ વિદ્યુતભાર હશે તો એ વિદ્યુત ક્ષેત્ર રચશે ને, એટલે આપણે હંમેશા આને બતાવવાનું જ કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને તેને કારણે શું થઈ રહેલું છે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાઈ રહેલું છે. અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર છે એનું બરાબર. હવે તમે શું કરો છો બરાબર? આ જે વિદ્યુત ક્ષેત્રમાં છે એમાં એ વિદ્યુત ક્ષેત્રના તમે કોઈ બે બિંદુની વાત કરો. કોઈક બિંદુ પી છે અને કોઈક બિંદુ આર છે બરાબર. તો સૌથી પહેલાં શું કરશો? પહેલે તમારી જે પેલી સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા છે તે જ પ્રમાણે કે ધારો કે અનંત અંતરેથી પ્લસ ક્યુ વિદ્યુતભારને પી આર બિંદુએ લાવ્યા હોય તો કેટલી સ્થિતિ ઊર્જા? અનંત અંતરેથી પી બિંદુ સુધી તમે એને લાવ્યા તો કેટલી સ્થિતિ ઊર્જા? તો આપણે પહેલાં આ વાત કરીએ કે અનંત અંતરેથી પ્લસ ક્યુ વિદ્યુતભારને આર બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ આર બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા કહેવાય. તો એ આર બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા શું મળશે? તો વ્યાખ્યા પ્રમાણે અનંત અંતરેથી આર બિંદુ સુધી આવ્યા તો ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર
કોના દ્વારા કાર્ય થયું? બાહ્ય બળ દ્વારા, એટલે સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે તે જ પ્રમાણે બીજું કરે કે અનંત અંતરેથી ધારો કે પી બિંદુ સુધી આવ્યા તે તો તમારી સ્થિતિ ઉર્જા પી બિંદુ પાસે શું મળતે? તો અનંત અંતરેથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તમે પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા છે. તો એ કેટલા આવી? તમે ઇન્ફાઇનાઇટથી પી લેવા એટલે ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી બાહ્ય બળ દ્વારા લેવા એટલે સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર. હવે વિદ્યાર્થી મિત્રો મારે શું કરવાનું છે? મારે તો આર બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા અને પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાનો તફાવત શોધવો છે. એટલે આપણે એવું વિચારીએ કે જો વિદ્યુતભાર ફક્ત આરથી પી બિંદુ સુધી આવ્યો હતો, બરાબર, તો આરથી પી બિંદુ સુધી આવતી વખતે, બરાબર, આ બે બિંદુ વચ્ચે જે સ્થિતિ ઉર્જા, અહીંયાની સ્થિતિ ઉર્જા અને અહીંયાની સ્થિતિ ઉર્જાનો તમારે શું કરવો પડે? તફાવત લેવો તો તમને શું મળે? વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બે બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તમને તફાવત મળે. તો આપણે એની વાત કરીએ હવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી તે કે આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર હવે ક્યાંથી લઈ આવ્યા? આર બિંદુએથી પી બિંદુએ સુધી જ લઈ આવ્યા અને તે માટે કરવું પડતું કાર્ય, તો કાર્ય ક્યાંથી ક્યાં સુધી થયું? આરથી પી બિંદુ સુધીનું થયું. તો તમારે શું કરવું પડે? અંતિમ સ્થિતિ ઉર્જામાં, કારણ કે તમે આરથી પી ગયા ને એટલે અંતિમ સ્થિતિ ઉર્જામાંથી પ્રારંભિક સ્થિતિ ઉર્જા, તો આપણે આરથી પી ગયા એટલે અંતિમ બિંદુ છે આપણું પી અને પ્રારંભિક બિંદુ છે તમારું આ. તો પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જામાં તમારે શું કરવું પડે? આર બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાને બાદ કરવું પડે, બરાબર. તો વ્યાખ્યા પ્રમાણે પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કેટલી આવે? ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી આર સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર. હવે હું શું કરું છું વિદ્યાર્થી મિત્રો? આના પછીના સ્ટેપને બરાબર ધ્યાનથી જોજો કે આ તો આ જ છે કે ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર પ્લસ. કેમ પ્લસ થઈ ગયું? કારણ કે મેં લિમિટ ચેન્જ કરી નાખી. ઇન્ફાઇનાઇટ ટુ આરને બદલે હવે મારી લિમિટ કઈ થઈ ગઈ? આર ટુ ઇન્ફાઇનાઇટ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે લિમિટ ચેન્જ કરો છો તો તમારી બળની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. એટલે પહેલે ઋણની નિશાની હતી એને બદલે તમારી હવે નિશાની કઈ થઈ જશે? ધનની, બરાબર. બાકીનું એઝ ઇટ ઇઝ, બરાબર. હવે હું ફક્ત શું કરું? આવું કરું જો કે હું પહેલે, બરાબર, આ જે પદ છે તે હું અહીંયા લઈ લીધું કે ઇન્ટિગ્રેશન આર ટુ ઇન્ફાઇનાઇટ સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર પ્લસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર. વિદ્યાર્થી મિત્રો આને પણ તમારે સમજવાની જરૂર છે કે તમે આનો અર્થ શું થાય કે તમે પહેલે આખો માર્ગ કેવી રીતે થયો? તમે આરથી ક્યાં ગયા? ઇન્ફાઇનાઇટ ગયા અને ઇન્ફાઇનાઇટથી પાછા ક્યાં આવ્યા? આર પી પર આવ્યા. વિદ્યાર્થી મિત્રો આનો અર્થ આવો થયો ને કે તમે પહેલે ક્યાં ગયા? આર ટુ ઇન્ફાઇનાઇટ ગયા અને પછી ક્યાં આવ્યા? ત્યાંથી ઇન્ફાઇનાઇટથી પાછા ક્યાં આવ્યા? પી બિંદુ સુધી આવ્યા. એટલે ઇન્ફાઇનાઇટ ટુ પી બિંદુ સુધી આવ્યા, બરાબર. તો આ આખી પરિસ્થિતિમાં આ બે બિંદુની વચ્ચેનું જે સ્થાનાંતર ચાલુ થાય, બરાબર, આરથી પી અંતે ક્યાં હતા? તમે પ્રારંભમાં આર પર હતા અને આરથી તમે ક્યાં આવ્યા? પી પર આવ્યા, બરાબર. તો આ બે બિંદુ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે તમારે વિદ્યાર્થી મિત્રો મેળવવાનો છે. એટલે હું શું કરા? અહીંયા છે ને ક્યાંથી ક્યાં ગઈ? આપણે ઇન્ફાઇનાઇટને કાઢી નાખીએ તો પ્રારંભમાં આરથી હું ક્યાં ગઈ? છેલ્લે પી પર ગઈ, બરાબર. અને લખાશે કે તે WRP ઇન્ટિગ્રેશન પ્રારંભિક સ્થાન હતું આર ટુ ઇન્ફાઇનાઇટ ને ઇન્ફાઇનાઇટ ટુ પી, એટલે કે છેલ્લે હું ક્યાં આવી? પી પર. તો આર ટુ પી સદિશ એફ એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને મળ્યું તે કોને કારણે કાર્ય મળ્યું છે? બાહ્ય બળ વડે મળતી સ્થિતિ ઉર્જા છે, બરાબર. હવે કાર્યને તમે સ્થિતિ ઉર્જાનો તફાવત કેમ કરી નાખ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જુઓ કે જે તમે આરથી પી બિંદુ સુધી આવવા માટે તમે જે કાર્ય કર્યું એ શું કહેવાય? બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત. કારણ કે કાર્ય એ સ્થિતિ ઉર્જા છે પણ શું થયું અહીંયા? બે બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત છે એટલે ડેલ્ટા યુ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ કે બાહ્ય બળ વડે કાર્ય થાય તો તમે આ લખશો, પણ જ્યારે વિદ્યુતીય બળ વડે થતો કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત લેવાના આવે તો તમારે સદિશ એફ એક્સટર્નલને બદલે શું લખવું પડે? માઇનસ સદિશ એફ ઈ લખવું પડે. અને તે સંજોગોમાં તમારું કાર્ય શું થઈ જશે? WRP એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો આવશે? માઇનસ ઇન્ટિગ્રેશન આર ટુ પી સદિશ એફ ઈ ડોટ સદિશ ડીઆર.
હવે વિદ્યાર્થી મિત્રો આમાં બીજો બી એક પ્રશ્ન છે કે તમે જે સ્થિતિ ઉર્જા માટેની સ્થિતિ ઉર્જાના તફાવત માટેની જે આ થિયરી ભણ્યા એમાં નોંધવા લાયક બાબતો કઈ હતી, શું તમારે ધ્યાનમાં રાખવું પડે, બરાબર. તો જો મેં ઇન્ફાઇનાઇટ કાઢી નાખ્યું આનો અર્થ શું થાય કે તમે જે સ્થિતિ ઉર્જાનો તફાવત શોધો છો, તમે જ્યારે ફક્ત સ્થિતિ ઉર્જાની વાત કરો તો તમારું એકમ તમારો જે ધન વિદ્યુત ભાર છે તે તમારો અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી આવવો પડે. પણ તમે જ્યારે સ્થિતિ ઉર્જાનો તફાવત શોધો છો ને ત્યારે સ્થિતિ ઉર્જાના તફાવતમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું કે વિદ્યુત ક્ષેત્રના તમારે એક બિંદુએથી બીજા બિંદુ પર આવવાનું છે. એનો મતલબ કે તમારી સ્થિતિ ઉર્જાનો તફાવત ફક્ત શું થાય છે, તમારા પ્રારંભિક અને તમારા અંતિમ સ્થાન પર આધારિત છે. હવે એના માટે તમે કયો માર્ગ પસંદ કર્યો એના પર આધારિત નથી. અને આ સેગમેન્ટને સમજાવવા માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. હું શું કહું છું, આ તમારી આકૃતિ જો કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે શું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે બધું, બરાબર, બધું અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. અને આ વિદ્યુત ક્ષેત્રમાં તમે બે મૂકેલા છે. હવે તમારે અહીંયાથી અહીંયા સુધી આવવું છે તો તમે આરથી ઇન્ફાઇનાઇટ ગયા ને ઇન્ફાઇનાઇટથી પી આવ્યા, કે પછી તમે આરથી પી આવ્યા, કે પછી તમે આમ જઈને આમ આવ્યા, કે તમે આમ જઈને આમ આવ્યા. મને કોઈ નિસ્બત નથી. મારે ફક્ત ધ્યાન શું રાખવાનું છે કે મારું પ્રારંભિક અને અંતિમ સ્થાન એઝ ઇટ ઇઝ જ રહેવું જોઈએ, કે હું પ્રારંભમાં આર પરથી નીકળું છું અને પી પર આવું છું અને તેના માટે હું કોઈ પણ માર્ગ પસંદ કરું છું. મારી સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એનો એ જ રહેવાનો છે, એ માર્ગ પર આધારિત નથી, પણ એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો બરાબર ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછીના આપણે સેકન્ડ મુદ્દાની વાત કરીએ કે મેં પ્રારંભમાં પણ કહેલું કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય એટલે કે કોઈ એક બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા મહત્ત્વની જ નથી. તમે જ્યાં સુધી સ્થિતિ ઉર્જાનો તફાવત નથી લેતા, બરાબર, એટલે કે બે બિંદુઓ પાસેની વિદ્યુત ક્ષેત્રના આપેલા બે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાનો તફાવત લો તો એ જ તમારા માટે અગત્યનો છે. એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુઆરપી તો શું આવશે, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો આ પણ બરાબર યાદ રાખજો કે સ્થિતિ ઉર્જાના તફાવતમાં હંમેશા અંતિમમાંથી તમારે પ્રારંભિક બાદ કરવાની છે. તમે જે બિંદુએથી નીકળ્યા અને જે બિંદુએ પહોંચ્યા ત્યાં તેની સ્થિતિ ઉર્જામાંથી જ્યાંથી નીકળ્યા તે સ્થિતિ ઉર્જા તમારે બાદ કરવાની હોય. અને ત્યાર પછીનો ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે હું માની લઉં કે અનંત અંતર પાસે મારી સ્થિતિ ઉર્જા 0 છે, બરાબર, વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા 0 છે. હવે હું શું કરું છું, આપેલા બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વિદ્યાર્થી મિત્રો શું હતી, આર બિંદુ પાસે યુઆર હતી, પી બિંદુ પાસે યુપી હતી. હવે હું થોડીક વધારે સ્થિતિ ઉર્જા એડ કરી લઉં. ફોર એક્ઝામ્પલ આલ્ફા જેટલી સ્થિતિ ઉર્જા મેં અહીંયા પણ એડ કરીને અહીંયા પણ એડ કરી તો કંઈક ફરક પડશે. જો વિદ્યાર્થી મિત્રો હવે શું થશે, અહીંયા સ્થિતિ ઉર્જાને તમે તફાવત લો તો હવે પી અંતિમ સ્થાન પાસેની પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા થઈ ગઈ યુપી પ્લસ આલ્ફા. એમાંથી તમે શું કરો, પ્રારંભિક સ્થાન પાસેની સ્થિતિ ઉર્જા એટલે કે યુઆર પ્લસ આલ્ફા બાદ કરો. શું થશે, શોર્ટ આઉટ થશે તો યુપી પ્લસ આલ્ફા માઇનસ યુઆર માઇનસ આલ્ફા, આલ્ફા કેન્સલ એટલે યુપી માઇનસ યુઆર. એટલે જો તમે થોડીક વધારાની ઉર્જા પણ બંને સ્થાનોમાં એડ કરો છો તો પણ સ્થિતિ ઉર્જાના તફાવતમાં કોઈ ફરક પડવાનો નથી. તે અંતે પણ શું છે, યુપી માઇનસ યુઆર એટલે કે WRP અથવા તો URP જ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તે ઉપરાંત આટલી બધી વાત કરી સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનો એકમ શું, તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ એક પ્રકારનું કાર્ય જ છે અને કાર્યનું એકમ જૂલ છે. તો આનો એકમ પણ જૂલ જ થવાનો છે અને તેનું પારિમાણિક સૂત્ર પણ કાર્યનું જ છે, એટલે કે M1L2T-2. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આખા ટોપિકમાં બહુ સારી રીતે સમજ પડેલી છે, બરાબર. થેન્ક યુ.